નમસ્તે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. આ વિડીયોમાં જોઈએ છે ચેપ્ટર નંબર 5 સમાંતર છેડી. આ તમને ખ્યાલ હશે કે એમાં બોર્ડના ક્વેશ્ચન પણ સમાવેશ હોય છે. જૂનમાં છે, જો માર્ચમાં છે, એટલે આ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. નહીં, એના ઉપરથી મારા ગણિતમાં ઘણા બધા શોર્ટકટ છે, યુનિક મેથડ છે બેટા. સો વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોના છેલ્લે સુધી રહેજો. બોર્ડના ક્વેશ્ચન છે એના પણ સોલ્યુશન મળશે. ચલો, અને આ વિડીયોનો આપણે ટાર્ગેટ બેટા રાખીએ છીએ એટલીસ્ટ કે તમે એટલી મહેનત કરીએ છીએ બેટા, તો એટલીસ્ટ 100 નો ટાર્ગેટ રાખીએ છીએ. 100 લાઇક્સ કરો પ્લીઝ, વિડીયોમાં લાઈક કરો. અને તમને કોઈ પણ વસ્તુ નહીં સમજાતી તો 100% કમેન્ટ કરો, એનો જવાબ આપવામાં આવશે બેટા. ચલો, આપણે ક્વેશ્ચન નંબર 1 કરીશું. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે બેટા? સમાંતર શ્રેણી છે -5, -1, 3, પછી 7 ડોટ 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 નો સામાન્ય તફાવત શું છે? તો બેટા કઈ નહીં, સામાન્ય તફાવત શોધવાનો છે. એટલે ડી બરાબર શું લખશો? a2 માઇનસ a1. a2 એટલે આ છે બેટા -1 માઇનસ a1 એટલે સોરી a2 આ છે ને a1 આ છે. ઓકે, ધ્યાન રાખજો. આ a છે, 1 છે, 2 છે, a3 છે બેટા. ઓકે, ચલો કઈ નહીં. તો a2 એટલે -1 અને a2 -5. ઓકે, સો અહીં -1 માઇનસ માઇનસ +5. સો અહીં 5 માંથી 1 જશે, શું આવશે? 4. એટલે ડી ની કિંમત શું મળશે બેટા? 4 કિંમત મળશે. ઓકે, એ ધ્યાન રાખજો બેટા. જોઈ લો, 3 અને 4, 4 ને 3 7, 7 પછી 4 11 આવશે. ઓકે, ચલો એનો આન્સર ચેક કરીશું બેટા. યસ, 4 છે. જવાબ શું છે બેટા? 4. ચલો, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર બીજો. જો કોઈ સમાંતર શ્રેણી માટે SN બરાબર n હોય તો AN શોધો. જો બેટા, SN બરાબર શું છે? SN બરાબર છે, ઓકે કઈ નહીં, અહીંથી લખીશું. SN બરાબર છે 7/2n નો વર્ગ વત્તા 3/2n હોય તો AN ની કિંમત શોધો. તો ધ્યાન રાખજો બેટા, એના માટે આપણો સૂત્ર હોય છે, આ બહુ ઘણું બધું મોટો દાખલો થશે બેટા, કેમ કે એના માટે આપણું સૂત્ર શું હોય છે? AN બરાબર આવા ઘણા દાખલા તમને કરાવ્યા છે. SN માઇનસ SN માઇનસ 1. SN ની તો કિંમત આપી છે, આપણે શોધવાનું શું છે બેટા? SN માઇનસ 1. રાઈટ છે બેટા? ચલો, તો એને કરવા તો પડશે જ બેટા. રાઈટ, ચલો. તો જ્યાં જ્યાં n છે ત્યાં શું મૂકવાના? SN માઇનસ 1. SN માઇનસ 1. જો ધ્યાન રાખજો, અહીં 7/2 તો છે જ બેટા. n ની જગ્યાએ શું મૂકશો બેટા? n માઇનસ 1 નો વર્ગ વત્તા 3/2 છે, n ની જગ્યાએ n માઇનસ 1 આવશે બેટા. ઓકે, 7/2 એમને એમ જ રહેશે બેટા. અહીં n નો વર્ગ વત્તા 1 નો વર્ગ, a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ 2n. ઓકે, અહીં ઓવર અહીં 3/2n. એટલે જો ધ્યાન રાખજો બેટા, એટલે એને ગુણી દેજો અંદર. એટલે 3/2n માઇનસ 3/2 આવું બનશે. ઓકે, અહીં 6 ઘડિયા કૌંસ રહેશે, નાનલો કૌંસ રહેશે બેટા. ઓકે, આ અહીં સુધી એ. ઓકે, અહીં આના અંદર ગુણાકાર થશે બેટા. જો અંદર ગુણાકાર કરશો એટલે 7/2 n નો વર્ગ. 7 ને 1 વડે ગુણશો, શું આવશે? 7 a ને એ જ 7/2 માઇનસ, જો અહીં ધ્યાન રાખજો, 7/2 છે આ, ને અહીં 2n તો હતું જ, વત્તા આ જે છે તે એમને એમ લખી દેજો. 7/2 n માઇનસ 3/2. ઓકે બેટા, ચલો કઈ નહીં, સ્ક્રીનશોટ થોડુંક આ ઉપર લઈ લઈશું બેટા. ઓકે, જો બેટા અહીં n વાળો કોઈ છે જ નથી, એટલે છોડી દો એને. 7/2 અને આ, એટલે 7/2 n નો વર્ગ તો આવશે ને આવશે જ. ઓકે, જો બેટા અહીં આ ઉડતું છે, 2 ને 2 n થી ઉડી જશે, સંખ્યા પાસે જશે. જો બેટા 7
3 આને ધ્યાન રાખજો આની વાત કરું છું 7 માંથી 3 માઈનસ થશે શું આવશે 4 4 ના છેદમાં 2 ઓકે 2 તો હતું જ જો 7 માંથી 3 ડાયરેક્ટલી વાત થશે એટલે આ રહેશે ને કટ થશે પછી છેલ્લે ઓકે અહીં શું છે બેટા અહીં છે 7n વત્તા 3 ના છેદમાં 2n આ બી n છે આ પણ n છે ઓકે અહીં જો ઉડી જશે એટલે અહીં 7 ના છેદમાં 2n તો રહેશે જ વત્તા અહીં આવશે 2 માઈનસ અહીં જો કશું નથી એટલે ચોકડી ગુણાકાર કરજો 7 દુ 14n વત્તા 3n ને છેદમાં 2 એકુ 2 બરાબર એટલે જો 2 2 2 છે ને તો આની છેદમાં પણ 2 લખી દો ને 1 કરી દો તો શું થશે જો 7 ના છેદમાં 2n નો વર્ગ વત્તા ઓકે જો કાં તો આને કટ નહીં કરો બે વસ્તુ થાય બેટા જો આને કટ નહીં કરો એક જ મિનિટ આવો એને એમને એમ જ રહેવા દો એટલે શું થશે એક જ મિનિટ બેટા જો બેટા એટલે 4 ના છેદમાં 2 છે એટલે 4 ને રહેવા દો બધાના છેદમાં 2 છે ને આને આપણે 2 લઈને કરી દીધું માઈનસ 14n 14 ને 3 કેટલા થશે બેટા 17 14 ને 3 સોરી પ્લસ માઈનસ છે ને બેટા 14 માંથી 3 નીકળી જશે 11 સોરી 11n ને છેદમાં 2 2 અહીં બી છે 2 અહીં બી છે એટલે અહીં ડાયરેક્ટલી આવી જશે 7n નો વર્ગ માઈનસ 11n વત્તા 4 અને બધાના છેદમાં 2 આવશે આ કોની કહેવાય છે SN માઈનસ 1 ની ઓકે ચલો એટલે ધ્યાન રાખજો બેટા આ આટલું થયું છે બહુ મોટો દાખલો છે બેટા હજુ થશે ઘણા બધા 1 માર્ક્સમાં આ લોકો ગાંડા જેવા દાખલા તો કોઈ દિવસ નહીં પૂછાશે બેટા બોર્ડમાં કોઈ દિવસ નહીં પૂછાશે હા ઓકે આટલા મોટા દાખલા નહીં પૂછાય ઓકે હમણાં ક્યાં લખી એ મને કન્ફ્યુઝન છે ઓકે ચલો નેક્સ્ટ પેજ લઈ લઉં છું અહીંથી નેક્સ્ટ પેજ લઉં છું અહીંથી ફરીથી દાખલા પાછળ આવવું પડશે કોપી કરવા પડશે બેટા સેટ ઓકે બેટા ચલો હમણાં શું આવશે an બરાબર sn માઇનસ n માઇનસ 1 sn ની કિંમત કેટલી છે બેટા તો આપેલી છે 7 ના છેદમાં 2 n નો વર્ગ વત્તા 3 ના છેદમાં 2 n છે બેટા આ એક કૌંસમાં લખી દો માઇનસ sn ની કિંમત કેટલી આવી 7 આને બી તમે 2 ના છેદમાં લખી શકશો હા 7 ના છેદ 7n નો વર્ગ માઇનસ 11n વત્તા 4 ને છેદમાં બધાને 2 અહીં પણ જો બે બધાના છેદમાં લખી શકશો બેટા જો થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો આને હટાવું છું એને બંનેના છેદમાં 2 લખી શકશો બેટા 2 અહીં પણ છે 2 અહીં છે એટલે ડાયરેક્ટ લખી શકશો હમણાં ધ્યાન રાખજો હમણાં કાઉન્સ ખોલી દેજો આ અહીં કાઉન્સ લાગશે બેટા અહીં 7n નો વર્ગ પ્લસ 3n ને છેદમાં છે 2 માઇનસ અહીં સેમ જ થશે બેટા આને હટાવી દઉં છું હા માઇનસ આ પ્લસમાં છે એટલે 7n નો વર્ગ માઇનસમાં આવશે માઇનસ છે એટલે પ્લસ 11n બનશે પ્લસ છે તો માઇનસ બનશે 4 અને બધાના છેદમાં એક જ બી આવી જશે ઓકે અહીં જોજો આ આનથી આ ઉડી જશે 11n અને પ્લસ ને કેટલા થશે બેટા 14n કેમ આ પણ પ્લસ છે આ પણ પ્લસ છે ઓકે ને માઇનસ નો 4 અને છેદમાં 2 છેલ્લે 2 હમણાં કોમન નીકળશે બેટા 2 કોમન નીકળશે તો અહીં શું થશે 7n થશે ને બેટા જો 14 ના અડધા 7 માઇનસ 2 અને છેદમાં 2 2 થી 2 ઉડી જશે એટલે છેલ્લે an બરાબર શું મળશે 7n માઇનસ 2 આ તમારે છેલ્લે જવાબ આવશે હા તો સમજો 2 માર્ક્સમાં પૂછે તો એ લાંબુ છે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ઓકે
હું એને કરતો જ નથી. ચલો નેક્સ્ટ પેજ પર પાછળ આવી જઈશું. ચલો એનેથી અહીંયાથી ઇરેજ કરી દઈશું. ઓકે, આવા દાખલા કોઈ દિવસ નહીં પૂછાશે. ચલો ક્વેશ્ચન નંબર 3. 12 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો. 12 ના ગુણિત 12 નો ગુણિત 12 નો ગુણિત શું થશે? તો લખશો 12, 12 દુ 24, 42 36. એવી રીતે કરીને 12 ગુણ્યા 15 કરશો તો છેલ્લે શું આવશે મળશે બેટા? 180. યાદ રાખજો, 12 ગુણ્યા છેલ્લે 13 કરો ને, 12 ગુણ્યા 13 શું આવશે? 180. આ યાદ રાખજો, 12 ગુણ્યા 13 ઘણી જગ્યાએ યુઝ થાય છે એટલે મને યાદ છે બેટા. સરવાળો એટલે a બરાબર લખી દો, a બરાબર છે 12. d બરાબર શું હશે? 6 હશે. ઓ સોરી, 12 નો ઘડિયા છે તો 12 જ આવશે. હા, 12. ઓકે, અને છેલ્લે an બરાબર શું આવશે બેટા? l બરાબર શું આવશે? 180. તો બસ સરવાળો એટલે SN નો નાનલો સૂત્ર લાગશે બેટા. નાનલો અને મોટો સૂત્ર તો નાનલા સૂત્ર SN નો અને મોટો સૂત્ર SN નો. ના, SN નો નાનલો ભાઈ, SN નો મોટો ભાઈ. અહીંયા શું થશે? SN નો નાનલો ભાઈ નો સૂત્ર યુઝ થશે. જોજો, n ના છેદમાં 2 અહીં છે a વત્તા an કા al બી કહેવાય. હો, ધ્યાન રાખજો. SN એટલે કેટલા? 15 સરવાળો બરાબર. શું કીધું છે? 15 ગુણિત. તો s n અહીંયા લખી શકશો, n બરાબર 15. s 15 બરાબર 15 ના છેદમાં 2. a ની કિંમત છે 12 વત્તા છેલ્લી કિંમત છે 180. ઓકે, 15 ના છેદમાં 2 એમને એમ જ રહેશે. 12 માં 100 સરવાળો કરશો 180, 192, 192. એને 2 વડે કરો 9 દુ 18. ઓકે, અને પછી 1 ને 2 મળીને 6. ઓકે, અહીંયા શું આવશે? 15 ગુણ્યા 96. ઓકે, 15 ગુણ્યા 96 કરશો 1440 જવાબ આવશે. એટલે S15 બરાબર શું થશે બેટા? એટલે લખી શકશું S15 બરાબર 1440 જવાબ આવશે. હા, એટલે ધ્યાન રાખજો, આ ગુણાકાર કરવું થોડુંક અઘરું છે બેટા, થોડુંક કરી લેજો. રાઈટ, 1 મિનિટ જવાબ ચેક કરજો. યસ, 1440 સાચું જવાબ છે બેટા. ક્વેશ્ચન નંબર 4. શું કે છે? સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 6 છે એટલે ડી. સામાન્ય તફાવત એટલે બેટા -નો 6 છે. શું કે છે? A16 માઇનસ A12 શોધો. બરાબર, ક્વેશ્ચનમાં. તો જો આપણે સૂત્ર હોય છે ડી બરાબર શું હોય છે બેટા? AM. શોર્ટમાં શોર્ટ વાળું સૂત્ર કહીશું AM માઇનસ AN અને M માઇનસ N. એના માટે મેં 2 સૂત્ર બતાવ્યા છે બેટા. A16 ની કિંમત મૂકો, A12 ની કિંમત એ પણ મૂકીને ચેક કરી શકશો જ્યારે તમને ડાઉટ લાગશે કે આ આન્સર ખોટું છે કે સાચું છે. ઓકે, ડી ની કિંમત શું મૂકશો? -6. AM એટલે મોટી સંખ્યા, A16 માઇનસ A12 ને છેદમાં 16 માઇનસ 12. ઓકે, -6, 16 માઇનસ 12 એટલે એ એમને એમ જ આવશે, A12. ઓકે બેટા, 16 માંથી 12 જશે એટલે 1 થી, જો કઈ રીતે કરું છું, 1 થી 1 કટ થશે. 6 માંથી 2 જશે તો શું આવશે બેટા? 6 માંથી 2 જાય એટલે 4. પછી ગુણાકાર થશે, ચોકડી ગુણાકાર. અંશ અને છેદમાં છે, અહીં અંશ અને છેદમાં નથી તો ચોકડી ગુણાકાર જ થાય છે. 6 ચોક 24 એટલે -24 જવાબ આવશે. A16 માઇનસ A12, A16 માઇનસ A12 નો જવાબ શું મળશે? 24. આ આન્સર છે બેટા. એક જ મિનિટ આન્સર ચેક કરી લઈશું બેટા. યસ, -24 સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 5. શું કે છે? k - 2 2k, k - 2 2k, 2k પ્લસ 7 એ સમાંતર શ્રેણી ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તો જો બેટા, સમાંતર A કહેવાય, B કહેવાય, C કહેવાય. તો B બરાબર 2k. B બરાબર શું સૂત્ર હોય છે? આપણને ખ્યાલ છે A વત્તા C, AC ના છેદમાં 2. AC ના છેદમાં 2 યાદ રાખજો. ઓકે, 2k એટલે B ની કિંમત રહી છે બેટા 2k. ધ્યાન રાખજો. A ની કિંમત છે k - 2 વત્તા C ની કિંમત છે 2k પ્લસ 7 ને છેદમાં બધાના 2. ચોકડી ગુણાકાર થશે, 1 લખો ચોકડી ગુણા, 2 દુ 4k. અહીં k 2k ને 3 કેટલા થશે? 3k.
7 માંથી 2 જશે કેટલા આવશે? 7 માંથી 2 જશે 5 આવશે, પણ કોનું આવશે? પ્લસ. 7 માંથી 2 જશે 5. ઓકે ઓકે, કે ના કે તરફ લઈ જશો, 4k માઇનસ 3k બરાબર શું છે બેટા? 5. એટલે કે માટે કે બાદ થશે કે બરાબર શું મળશે? 5. એટલે કે ની કિંમત કેટલી મળી ગઈ બેટા? ઓકે, આ આન્સર છે. કે બરાબર 5 છે. યસ, કે બરાબર 5 છે. સાચો જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. શું કહે છે? જો 11 પદો ધરાવતી શાંત સમાંતર છે, શાંત સમાંતર એટલે સ્ટોપ થઈ જાય, ખતમ થઈ જાય, શ્રેણીનું મધ્યમ પદ 30 હોય અને સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો. આ એકદમ અલગ દાખલા પૂછેલો છે બેટા. ક્વેશ્ચન નંબર 6. 11 પદો ધરાવતા શાંત સમાંતર છે એટલે n બરાબર શું છે? જો બેટા ક્વેશ્ચન નંબર 6, n બરાબર શું આવશે? 11. કેમ 11? કેમ કે 11 પદો ધરાવતું કે તે છે ને બેટા. ઓકે, તો અહીં શું કે છે? શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 30 છે, બરાબર. મધ્યમ પદ શું કે છે બેટા? જો અહીં મધ્યમ પદ ની વાત કરીએ તો મધ્યમ પદ શું હશે બેટા? એનું સૂત્ર બનશે n + 1 ને છેદમાં 2. મધ્યમ પદ નો આ સૂત્ર હોય છે. એટલે m એટલે 11 + 1 ને છેદમાં 2 એટલે કેટલો થશે બેટા? 12. 12 ના છેદમાં 2 કરશો શું મળશે બેટા? 6. છઠ્ઠું પદ એટલે શું લખશો? એ છઠ્ઠું શું છે બેટા? 6 છે. ત્યાં રાખજો, સમજો. બેટા કુલ 11 પદ છે, n જગ્યા 11, n + 1 ને છેદમાં 2, 11 + 1 ને છેદમાં 2, 12, 12 ના છેદમાં 2 એટલે શું થયું? એટલે મધ્યમ પદ કઈ આવ્યો? એ 6. રાઈટ છે બેટા. એટલે 6 આવી ગયા તો S11 નો કરી દેશો તો Sn બરાબર શું સૂત્ર આવશે? Sn બરાબર સૂત્ર આવશે, Sn બરાબર છે n ના છેદમાં 2 અહીંથી 2a + n - 1 * d. એક તો આ સૂત્ર છે આપણી પાસે. ચલો આપણે એના ઉપર 11 પદોનો સરવાળો એટલે S11 લખશું, n કેમ કે છલ્લો પદ ખ્યાલ નથી એટલે s નાનલો ભાઈ નો સુધી યુઝ થશે નહીં, Sn નો નાનલો ભાઈ એટલે 11 ના છેદમાં 2 2a. a ની કિંમત કેટલી છે બેટા? ચલો a ની જગ્યા a જ રહેવા દઈશું. ઓકે, વત્તા n એટલે 11, 11 - 1 એટલે શું આવશે? 10 અને d. બરાબર. જોજો S11 બરાબર 11 ના છેદમાં 2 2a, 2 બંનેમાંથી કોમન નીકળશે તો શું મળશે? a + 5d. જોજો ધ્યાન રાખજો બેટા, શોર્ટકટ કહું છું. ઓકે, 2 થી 2 ઉડી જશે, અહીં આવશે 11. અહીં કઈ છે? a + 5d. સર એ 6 ની જગ્યા શું લખી શકાય? એ 6 ની જગ્યા શું લખી શકશો? 5. એટલે શું આવશે બેટા? અહીં તમે લખી શકશો a6. a6 બરાબર શું થશે બેટા? a6 બરાબર શું હશે? a + 5d. 11 ગુણ્યા a6 ની કિંમત કેટલી છે બેટા? ઓકે, થોડુંક આપણે શું ભૂલ છે? અહીંયા 11 પદ છે, સોરી, એક મિનિટ. તો અહીંથી આપણે મધ્યપદ એટલે એ છઠ્ઠું, a6 બરાબર શું થશે? a + 5d. ઓકે બેટા, તેનું મધ્યમ પદ શું છે? 30 છે. એટલે આની જગ્યા આવું લખી શકશો કા બેટા? અહીં ડાયરેક્ટ પણ લખી શકશો. a6 બરાબર શું છે બેટા? 30. મધ્યમ પદ કેટલું છે? 30 છે ને મધ્યમ પદ 30 છે એટલે a6 બરાબર શું છે? 30. એટલે a6 બરાબર આવશે અહીં 30. 30 ગુણ્યા 11 કરશો, 11 તાલી 33 એટલે 330 જવાબ છે બેટા. આ એક યુનિક દાખલા છે બેટા, પ્લીઝ એને તમે સમજીને ગણજો. બહુ ખૂબ જ મસ્ત દાખલા છે, મને સારું લાગ્યું છે, પ્લીઝ એને ગણજો. 11 પદ છે બેટા, ફરીથી સમજી લો. 11 પદ છે તો 11 પદ છે એટલે n + 1 કરશો, 11 + 1 એટલે 12, 12 ને છેદમાં 2 તો શું મળશે? મધ્ય પદ શોધવા માટે આ આવશે બેટા. 11 એકી સંખ્યા છે એટલે n + 1 એ 11 શું છે? એકી પદ છે. હા, એકી એટલે ધ્યાન રાખજો. 11 + 1 એટલે 12, 12 ના છેદમાં શું? છઠ્ઠું. અહીં શું મધ્યમ પદ નો કિંમત કેટલી કે? મધ્યમ પદ નો 30 કિંમત છે એટલે a6 બરાબર 30. એ મારે લખવામાં ભૂલ થઈ ગઈ એટલે ધ્યાન રાખજો. એ 30 આવી ગયું. પછી અહીં એનામાં તમે ગણીને આવું કરો. મસ્ત દાખલો છે. આ પૂછાશે તો સ્ટેન્ડર્ડ માટે બેઝિક માટે જરાક પણ નથી બેટા.
ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. 330 જવાબ છે. ચલો ક્વેશ્ચન નંબર 6 થઈ ગયું. 7 શું કે છે, જો 20 પદો ધરાવતી સાન સમાન શ્રેણી મધ્યમ પદ એ જ બસ મધ્યમ પદો 21 અને 25 હોય તો તે સમાંતર શ્રેણીના બધા પદોનો સરવાળો શોધો. તો જો બેટા આ થોડુંક આ અહીં જોજો 20 પદો, 20 એટલે એકી બેકી બેકી. બેકીનું શું સૂત્ર હોય છે બેટા? તો બેકીનું સૂત્ર હોય છે n ના છેદમાં 2 અને n ના છેદમાં 2 વત્તા 1 એક મુપદ અને આનું બી આવશે મુપદ. યાદ રાખજો બેટા. ઓકે, તો અહીં કેટલું છે n બરાબર 20. 20 ના છેદમાં 2 મૂકશો તો શું આવશે બેટા? મુપદ. તો 20 ના છેદમાં 10 એટલે શું આવશે? દસમું. દસમું પદ કેટલું છે બેટા? 21. એટલે ધ્યાન રાખજો આ ઉડશે. શું આવશે બેટા? 10 મુપદ એટલે 10મું પદ એટલે એ 10 બરાબર શું આવશે બેટા? એ 10 બરાબર શું આવશે? એ 10 બરાબર 21 આવશે. ઓકે, એવી રીતે n વત્તા 1 આ 21 શું થશે? જો બેટા આ હંમેશા એક એના કરતા વધારે હોય છે. જો 20 ના છેદમાં 2 વત્તા 1 મુપદ કરશો, મુપદ 20 થી ઉડશે 10 વત્તા 1 11મું પદ. શું થશે બેટા? જો 11મું પદ હંમેશા. સો એ 11 બરાબર શું આવશે? એ 11 બરાબર આવશે 25. શું છે બેટા? 25. તો અહીંથી તમને ડી મળી શકે. ડી બરાબર શું હોય છે? am માઇનસ an ને છેદમાં m માઇનસ n. તો એ 21 માઇનસ સોરી એ 11 આવશે પહેલા. હા, એ 11 મોટી સંખ્યા પહેલા. એ 11 માઇનસ એ 10 ને છેદમાં 11 માઇનસ 10. ઓકે, એ 11 શું છે બેટા? 21 સોરી 25 માઇનસ 21. 25 માઇનસ 21 ને છેદમાં 10 માંથી 1 જશે 1 એટલે અહીં 2 થી 2 ઉડી જશે, 5 માંથી 4 જશે, 5 માંથી 1 જશે 4. ઓકે, આ ધ્યાન રાખજો. તો શું આવશે? ડી ની કિંમત કેટલી મળી ગઈ બેટા? 4. આપણને શું કે છે? શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધો બેટા. ઓકે, આ બી બહુ મોટો દાખલો છે. આ ક્યાંથી દાખલા પૂછપૂછ કર્યા કરે છે આ લોકોએ? આટલું મોટું દાખલા કોઈ દિવસ નહીં આવે બેટા. આ તમારે પ્રેક્ટિસ માટે છે ઓનલી, બાકી પૂછાશે તો નહીં જ. ચલો ડી આવી ગયા. ચલો એ 10મું શોધી દો. જો બેટા એ 10મું શોધશો, એ 10 બરાબર શું લખશો? એ વત્તા 9 ડી. જો બેટા એને સોલ્વ કરશો, એની જગ્યા એ જ રહેશે 9 અને ડી ની જગ્યા શું હશે? 4. તો શું થશે બેટા? એ વત્તા 9 14 36. શું મળશે બેટા? એ વત્તા 36. અને એની કિંમત શું છે? એ 10 ની કિંમત કેટલી હતી બેટા? 21. એ વત્તા 36 એટલે એ બરાબર શું થશે? એટલે 36 આ બાજુ આવશે એટલે 36 માઇનસ 21. ના, 36 આ બાજુ આવશે માઇનસ, સોરી માઇનસ નો 36. જો એ ત્યાંના ત્યાં એટલે 21 પ્લસમાં માઇનસ 36 અને એ બરાબર શું મળશે? માઇનસ નો 15. આમાં વાત કરો, 6 માંથી 1 જશે 5, 3 માંથી 2 જશે 1. એ બરાબર શું મળશે બેટા? 15. માઇનસ નો 15. આપણને શું કહે છે? હજુ ઉપર કરીશું બેટા. આટલા મોટા મોટા દાખલા થોડી કઈ પૂછ્યા બે છોકરાઓને હેરાન કરવા માટે આપી દીધું છે બેટા. આટલા મોટા થોડી તમને બી જો MCQ માં આટલા બધા મોટા થોડી દાખલા કઈ આવે, બરાબર? એનું કઈ શોર્ટકટ બી હશે ને તો હું જરાક શોધીશ પછી કહીશ. કમેન્ટ કરજો બેટા કે સર શોર્ટકટ જોઈએ. ચલો S એ મળી ગયા. S20 નો સરવાળો કરશો. SN નો સૂત્ર કરી દો. SN બરાબર શું થશે? n ના છેદમાં 2 ને કૌંસમાં શું આવશે બેટા? 2an માઇનસ 1 ને ઇન્ટુ ડી ને આવું સૂત્ર છે. S20 20 ના છેદમાં 2 2a ની કિંમત કેટલી આવે બેટા? માઇનસ નો 15 વત્તા 20 માઇનસ 1 એટલે 19 આવશે બેટા. 19 અને ડી ની કિંમત કેટલી છે બેટા? 4. ઓકે,
આ ઉડી જશે 10, 15 દુ 30 માઇનસ નો 30, 19, 56, 76 આવશે. શું આવશે બેટા? 76 પ્લસ નો. ઓકે, ધ્યાન રાખજો. 10 માંથી 6 જશે, 10, 6 આવશે, 7 માંથી 3 જશે 4. ઓકે, પ્લસ નો ગુણાકાર કરજો એટલે શું થશે બેટા? 460. ઓકે, શું થશે? S20 બરાબર 460. આ જવાબ રહે બેટા. આટલા મોટા દાખલા કોઈ જિંદગીમાં નહીં પૂછશે બેટા. ઓકે, ચલો. હા, એના શોર્ટકટ હશે તો કઈ પૂછી શકે, હું શોર્ટકટ એના શોધીશ બેટા. ચલો, તમે સ્ક્રીનશોટ રાખજો. ઓકે, ચલો, બસ આ થોડાક દાખલા રહી ગયા છે. 8મો. ઓકે, ક્વેશ્ચન નંબર 8 શું કહે છે બેટા? જો કોઈ સમાંતર શ્રેણી માટે A25 માઇનસ A15 બરાબર 24 હોય તો સમાન તફાવત D શોધો. શું જો બેટા? D બરાબર સૂત્ર છે, ડાયરેક્ટ કરું છું, AM માઇનસ AN, AM માઇનસ AN ના છેદમાં M માઇનસ N, એટલે D કિંમત શોધવાની છે. એટલે D, આ બે ની કિંમત કેટલી છે બેટા? 24. જો ધ્યાન રાખજો, AM એટલે લખશો અહીં A25, એ લખજો A25 માઇનસ A15. ઓકે, અહીં લખશો 25 માઇનસ 15. આની કિંમત છે 24 ને 15 માંથી 24 માંથી 15 જશે, શું મળશે? 10. એટલે ડી બરાબર ડાયરેક્ટલી પોઈન્ટમાં આવશે 2.4. આ હાવ ઇઝી હતો. આવા દાખલા સિમ્પલી પૂછાય, થોડાક સ્ટેપ વધારે હોય છતાં. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો. 2.4 સાચું છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? A અને 2A, 3A, 4A ડેશ સમાંતર શ્રેણીમાં છે કે નહીં? ચલો, તો એના માટે શું હોય છે સૂત્ર? D બરાબર A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 બરાબર A4 માઇનસ A3. હંમેશા એક ઓછું. આને કહેશો 1, 1, 2, 3, 4. બસ મૂકી દો. A2 શું છે બેટા? 2A માઇનસ A છે. ધ્યાન રાખજો. A3 માં 3A માઇનસ 2A છે. અહીં 4A માઇનસ 3A છે બેટા. ધ્યાન રાખજો. ઓકે, કશું નથી. 2 માંથી 1 જશે, 1 આવશે. 3 માંથી 2 જશે, 1 આવશે. 4 માંથી 3 જશે, A આવશે. એટલે D બરાબર હંમેશા શું મળે છે? સરખું મળે છે. એટલે શું લખતો? સમાંતર શ્રેણીમાં છે. આપણે જવાબ શું લખશું બેટા? છે. ઓકે, ચલો અહીં છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. નેક્સ્ટ દાખલા કરીએ. 10મો ક્વેશ્ચન નંબર 10. જો સમાંતર શ્રેણીમાં √3, રૂટમાં 27, રૂટમાં 75 સમાન તફાવત શોધો. ઓકે બેટા, જો આને 3 ને 3 લખો, 27 નું શું લખી શકો? નોટ તાલી 27. ઓકે, અને શું લખી શકો? 75 ને 25 તાલી 75. તો ધ્યાન રાખજો બેટા, આ તો √3 રહેશે. અહીં 9 નો વર્ગમૂળ, 9 નો વર્ગમૂળ શું થશે બેટા? 3 આવશે. અને આ અંદરનો વર્ગમૂળ 3 રહેશે. 25 નો વર્ગમૂળ 5 આવશે ને અંડર આ 3 રહેશે. ઓકે, શું શોધવાનું છે બેટા? એમાં સમાન તફાવત. એટલે ડી બરાબર શું લખશો? A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2. આ 1 છે, 2 છે, 3 છે. ધ્યાન રાખજો, 1 2 3 સિરિયલ વાઇઝ આપી રહ્યો. A2 એટલે 3 √3 માઇનસ A1 એટલે √3. અહીં A3 શું છે બેટા? 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 3. ઓકે, 3 માંથી કશું નથી તો 1, 3 માંથી 1 જશે, 2 વર્ગમૂળમાં શું આવશે બેટા? 3. આ જ આવશે. જો 5 માંથી 3 બાદ કરશો તો શું આવશે? 2 વર્ગમૂળમાં 3. એટલે ડી ની આ જ કિંમત છે. ઓકે, આવું. આ જો નહીં હોય તો આ પણ લખી શકશો. જો 2 અંડર જશે, હજુ કહી દઉં, એટલે ડી બરાબર 2 અંડર જશે તો શું થશે? 3 તો છે જ બેટા. 2 અંદર જશે તો 2 નો વર્ગ બનશે 4. અહીંથી
4 તાલી 12 એટલે શું 12 પણ લખી શકો. આ પણ આન્સર છે બેટા, આ પણ આન્સર છે ને આ પણ આન્સર છે બેટા. ઓકે, તમને આવું આપી છે તો તમારે આ લખવું વધારે સારું છે, આ લખવું યોગ્ય છે, આવું નહીં. કેમ અહીં આગળ આપી જ નથી એટલે જેટલા ફોર્મ જે ફોર્મમાં હોય તે જ રીતે લખવા સારું છે. એટલે જો જવાબમાં આ આપી છે બેટા, પણ મારા રીતે આ વસ્તુ યોગ્ય નથી. બરાબર, કેમ અહીં આવું આપે છે તો આને પણ આવું લખજો ડી, બાકી તમારી મરજી, આ પણ લખશો તો એ ચાલશે. ઓકે, ચલો ચલો ક્વેશ્ચન નંબર 11. આ ફરીથી એના જ જેવા ભંગાર દાખલા આવ્યા, એવું તો પૂછાતું જ નથી, આટલું લાંબુ પૂછે છે બેટા. ચલો સમજશું. આ થોડુંક નાનો છે એકી પદ વાળો, બેકી પદ વાળો તો હજુ મોટી છે બેટા. એન બરાબર શું કહે છે બેટા? ચલો ક્વેશ્ચન નંબર 11. એટલે ખોટું નહીં લગાડતા બેટા, ભંગાર એટલે આવા આટલા દાખલા કેમ આપો છો? એના કરતા છોકરાઓને બીજી દાખલા આપો એની જગ્યા, શાંતિથી ગણશે એને. ઓકે, સાંજ સમાંતર એનો મધ્યમ પદ છે 32. ચલો પહેલા શું સૂત્ર લગાવશું બેટા? n વત્તા 1, n વત્તા 1 ને છેદમાં 2 એટલે 15 વત્તા 1 ના છેદમાં 2 એટલે શું થશે? 16, 16 ના છેદમાં 2 ઉડી જશે, 8મું પદ આવશે. 8મું પદ, 8મું પદ. ઓકે, અને એની કિંમત કઈ કઈ છે? 32 છે, એટલે a8 બરાબર 32 છે. ઓકે, તો શ્રેણીનો બધા જ પદોનો સરવાળો શોધો. તો શું થશે બેટા? Sn બરાબર સૂત્ર શું થશે? n ના છેદમાં 2. એમાં જો શોર્ટકટ રીતે આવું જ કરજો, એમાં એ 6 મૂકેલા એવી રીતે થશે બેટા. 2a વત્તા n માઇનસ 1 અને d. n એટલે 8 છે, સોરી n એટલે 15, s 15 છે ને બેટા કુલ પદ, એટલે 15 ના છેદમાં 2 2a વત્તા અહીં n 15, 15 માઇનસ 1 શું થશે બેટા? 14 અને d d. ઓકે, ડી મૂકી દેજો. અહીં શું હશે? 15 ના છેદમાં 2, 2 કોમન લઈ લેજો, a વત્તા જો 2 ના અડધા a થશે, 14 ના અડધા 7d. હમણાં ધ્યાન રાખજો, આ 2 થી 2 ઉડી જાય છે બેટા, 15 તો રહેશે જ. અહીં આવશે, ધ્યાન રાખજો, એ 8 આવશે, એ 8 ની એ 8 બરાબર શું હોય? a વત્તા 7d. એટલે જો a વત્તા 7d. આની જગ્યા આ ત્રણ વસ્તુ સરખી છે, તો આ a8 ની જગ્યા 32 મૂકી શકો, a8 ની જગ્યા a પ્લસ 7d મૂકી શકો. ઓકે, એટલે અહીંયા શું આવશે બેટા? 32. 15 ગુણ્યા 32 એટલે 32. ચલો 32 ગુણ્યા 15 કરી દો. 5 5 10 ને 0 વધી 1, 45 45 15 ને 1 16. ઓકે, 32 એકુ 32, 0 6 ને 2 8, 3 ને 1 4. શું આવશે બેટા? 480 જવાબ આવશે. એટલે S15 બરાબર 480 જવાબ આવશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ થઈ ગયું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હજુ આપણી પાસે 12મો છે યાર, ખરેખર 12મો ફરીથી બહુ લાંબો છે બેટા. કે 65. ચલો કઈ નહીં, ક્વેશ્ચન છે તો ગણવા જ પડશે. એ 12મો Sn બરાબર શું છે? Sn બરાબર કહે છે 2n નો વર્ગ વત્તા 7n અને એ કે બરાબર કેટલા છે બેટા? 65 હોય તો કે ની કિંમત શોધો. તો જો બેટા અહીં પહેલા Sn ની જગ્યા 1 મૂકી દો, આવું આપ્યું તો 2 1 નો વર્ગ વત્તા 7 1. ઓકે, આને કેલ્ક્યુલેટ 2 1 નો 1 જ આવશે બેટા, 7 એકુ 7, 7 ને 2 કેટલા થશે? 9. એટલે a1 S1 કેટલું આવી ગયું? 9. એટલે a1 લખી શકશો, યાદ રાખજો. ઇન S1 ને a1 કહેવાય છે. a1 એટલે કેટલું છે બેટા? 9. ઓકે, ધ્યાન રાખજો. ચલો બીજું S2 શોધી દેજો. S2 બરાબર 2, અહીં આવશે 2, 2 નો વર્ગ વત્તા 7 અને કૌંસમાં આવશે 2. જો બેટા અહીં 2 નું ઘન, 2 દુ 4, 4 દુ 8 થશે. 8
વત્તા 7 દુ 14, 8 ને 14 કેટલા થશે બેટા? 22, 8 4 12 એટલે 22. A2 મળી ગયો. તો ધ્યાન રાખજો બેટા, હંમેશા આ એક અગત્યનું સૂત્ર કેવું છું તે ખાસ ધ્યાન રાખજો. A2 હોય છે ને તે A1 વત્તા A2 મળીને થાય છે બેટા, રાઈટ? તો આપણને અહીં ઓકે S2 ખબર છે, તો જુઓ S2 ખબર છે, S2 ની જગ્યા મૂકીશું 22. A1 આપણું આવી ગયું છે 9, A1 ની જગ્યા તો અહીંથી A2 મળી જશે બેટા. આ સંખ્યા પાસે આવશે એટલે 22 માઇનસ 9 બરાબર A2. 22 માંથી 9 જશે તો કેટલા આવશે બેટા? 9 ને 3 13, 9 ને 3 22. ઓકે, A2 બી મળી ગયું. ઓકે, હમણાં આપણને શું શોધવાનું છે બેટા? એ કે ધ્યાન રાખજો, અહીંથી યલો પેનથી કરું છું બેટા. એટલે એ કે બરાબર શું લખશો? ઓકે, એ કે બરાબર શું થશે બેટા? તો શું હોય છે? એ વત્તા કે છે, કે માઇનસ 1 ઇન્ટુ ડી થશે, રાઈટ છે બેટા? આવી રીતે એ કે ની કિંમત કેટલી છે બેટા? અહીંયા 65 છે. ઓકે, 65. A1 આપણને A1 એટલે 9 છે બેટા, વત્તા કે માઇનસ 1, તો કે માઇનસ 1 જ આવશે. ડી હમણાં A2 માઇનસ A1 કહી દો, ડી મળી જશે. ડી બરાબર શું મળશે? A2 માઇનસ A1 બરાબર A2 કેટલા છે બેટા? 13 માઇનસ A1 કેટલા છે બેટા? A1 છે 9, 13 માંથી 9 જશે શું મળશે? 4. એટલે ડી બરાબર શું મળશે? 4. ઓકે, ચલો અહીં શું મૂકશો? 4. ખૂબ જ મોટું છે ભાઈ. 65 માઇનસ 9 બરાબર 4 આવશે, કે માઇનસ 1 આવશે. એક મિનિટ, 65 માંથી 9 જશે કેટલા આવશે બેટા? 65 માંથી 9 જશે તો 56, 9 ને 6 9 6 15 અને છેદમાં આવશે 4 બરાબર આવશે કે માઇનસ 1. અહીં 4 એકુ 4, 1 બચશે ને 16, 4 14 16, કે માઇનસ 1 અહીં આવશે એટલે કે બરાબર શું મળશે બેટા? જો કે આ બાજુ આવશે એટલે શું મળશે? કે બરાબર 15. શું મળશે? કે બરાબર 15. હા, મોટો ને મસ્ત દાખલો છે પણ થોડુંક લાંબો છે બેટા. 12માના શું છે બેટા? 15. 12માનો જવાબ 15 સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, કઈ નહીં. ક્વેશ્ચન નંબર 13 જોઈ લેજો. એમાં 2 છે. શું છે? 5 છે બેટા, 10 છે, 15 છે. ઓકે, પહેલો દાખલો. શું 9મું પદ શું આવશે? તો જો બેટા, આ 5 નો ઘડિયા છે. હા, તો ગણી દેજો. કરવા કઈ કેલ્ક્યુલેશન નહીં. 5 10 15 20 25 30 35 35 40 45 50 55. ઓકે, એક મિનિટ, શું કીધું? એ 9મું બરાબર. તો અહીંથી તમારે એ 9 બરાબર કઈ, ચલો એ 9 બરાબર મૂકી દેશો તો શું આવશે? એ વત્તા 8D આવશે. એ ની કિંમત કેટલી છે બેટા? 5 વત્તા 8 અને ડી ની કિંમત કેટલી છે બેટા? 5 વધતું છે એટલે 5 વત્તા 8 પચમ 40, 40 ને 5 45. શું હશે? 45. સોરી, શું હશે? 45. એ 9 બરાબર શું છે બેટા? એ 9 બરાબર 45 આવશે જવાબ. એ 9 બરાબર શું આવશે બેટા? 45. એટલે પહેલાનો શું થશે બેટા? સી. ઓકે, ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો, પછી બીજું ગણાવું છું બેટા. ચલો આ થઈ ગયો છે. ઓકે, 13માનો બીજો. ઓકે, શું છે બેટા? 5 8 11 નો 15મું પદ. એટલે એ 15 બરાબર શું લખશો? એ વત્તા 14D. એ એટલે 5 વત્તા 14 એટલે 14D. 8 માંથી 5 જશે 3,
એટલે 5 વત્તા 14 42 42 માં 5 47 એ 15 કેટલા મળશે 47 એટલે આ આપણું જવાબ છે. આ કયો છે બેટા સી ઓપ્શન એટલે બીજું માટે સી જવાબ થશે બેટા 45 45 થોડી છે એ ઓપ્શન આવશે સોરી એ ઓપ્શન આવશે એ 47 છે જવાબ છે બેટા ઓકે ચલો આવી રીતે આ ચેપ્ટર પૈટું છે બેટા નેક્સ્ટ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દો અને બેટા આપણે ટાર્ગેટ રાખ્યા છે 100 લાઈકનો ટાર્ગેટ રાખ્યા છે બેટા રિક્વેસ્ટ છે આ બહુ દિલથી તમને રિક્વેસ્ટ કરું છું કે જો તમને મારું ગણિત કરવાનો મેથડ ગમતું હશે તો 100% લાઈક કરવાના રાખજો બેટા ઓકે ચલો થેન્ક્સ